હે ગાઈસ, કેમ છો? મજામાં ગાઈસ? તો ચલો ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને આપણે આવી ગયા ને આપણે હમણાં જ્યાં સુધી તમે વ્લોગ જોયું એ મસ્ત વ્લોગ હતું ને આ રસ્તો પાછો આપણો અલગ રસ્તો છે ને આ વિડીયો થોડું ટૂંકું છે કેમ કે ગાઈસ આમાં મેળ નહોતો આવતો કેમ કે મોસમ બહુ જ ખરાબ હતું અને તમે હમણાં જોઈ બી શકો છો કે મોસમ કેટલું ખરાબ હતું ને મારા હિસાબથી વાગતા હતા 6 વાગતા હતા એટલે એટલું મોસમ ખરાબ તો બહુ કહેવાય ને ગાઈસ। કેમ કે યાર એટલું મોસમ ખરાબ નહીં કેમ કે વરસાદનું વાતાવરણ હતું એટલે બહુ મોસમ ખરાબ હતો અને બાઇક ચલાવવામાં બી મજા કંઈ નહોતો આવતો કેમ કે ડમડોર જેવું હોય ને આસમાન તો મજાનો મગજ છે ને ઘૂમવા વળગે। અને ગાઈસ તમે બધી જ વિડીયોમાં સારો જ સપોર્ટ કરો છો અને આ વિડીયોમાં બી સારો સપોર્ટ કરજો અને આપણે એક બહાર જવાની પ્લાનિંગ કરીએ છીએ રાજકોટ જવાની તો પ્લાનિંગનો વિડીયો અલગથી આપણે બનાવશું અને એ વિડીયો કેવું લાગે છે તમને મને કમેન્ટ કરીને બતાવજો અને એ વ્લોગના અંદર બી મસ્ત મજા આવશે અને એ રસ્તાનો વ્લોગ બી આપણે પહેલી વાર જ નાખવાના છે અને એટલું જ દૂર તો આપણે પહેલી વાર જવાના છે અને રસ્તો જો ગાઈસ કેટલું મસ્ત રસ્તો છે અને મારા જોડે આગળ હતી બેબી એટલે વિડીયો થોડું શૂટ કરવામાં દિક્કત આવતી હતી એના માટે મેં આગળ જતાં પણ વિડીયો બી બંધ કરી દીધું અને કેમ કે બેબી આગળ બેઠવું હોય એટલે હેલ્મેટનું થોડુંક સેટિંગ વિખાઈ જાય અને સાઈડમાં વ્યૂ જો કેટલું બધી લીલું લાગે છે ને કેમ કે વરસાદ આવી ગયો છે એટલે આવ્યો છે એક જ વાર પણ થોડા ઘણા છાંટા નાખી ગયો ને એટલે સમજી લો કે બધીમાં લીલું લાગે અને વાતાવરણ બહુ જ ખરાબ હતું કેમ વાતાવરણ કે ક્યારે વરસાદ આવી જાય કંઈ નક્કી નહોતું કેમ કે પાછલા વિડીયોમાં તો મેં જ્યાં બાઇક રોકી એનું વિડીયો મેં નથી બનાવ્યું કેમ કે ગાઈઝ અહીંયા વરસાદ થયો હતો ફેમિલી જોડે હતા એટલે વરસાદ થયો હતો એટલે આપણા પાસે મોબાઈલ હોય એટલે એના માટે વિડીયો ન બનાવી શકીએ આપણે। હવે ધીરે ધીરે તમારા ભાઈનો તમે સપોર્ટ કર્યો છે તો તમારો ભાઈ જલ્દીથી જલ્દી ગોપ્રો લેવાનું વિચારે છે અને સેટિંગ પણ કરું છું ગાઈઝ। તો યાર વ્યૂ જો અને રસ્તો કેટલો મસ્ત રસ્તો છે ગામડાનો રસ્તો છે ગાઈઝ આ ગામડાનો રસ્તો છે તો સિટીનો રસ્તો આવો આનાથી પણ બહુ સારો હોવો જોઈએ ને ગાઈઝ તો સિટીનો રસ્તો બી આવો નથી યાર। માંગરોળથી કેશોદ જવા માટે તમારી જે ચલો આપણો તો કંઈ વાંધો નહીં જે ઠીકઠાક છે એનો કોઈ પ્રોબ્લેમ નથી જેને સારું છે એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ જે બીમાર લોકો છે રિક્ષામાં જાય છે બાઇક ઉપર જાય છે તો કોઈ પેટનો દુખાવે કેટલી જાતની બીમારી હોય છે કે ના જણાવી શકું તમને હું પણ યાર એ લોકોને રોદા કેટલા લાગે યાર તો સોચો ડિલિવરીવાળાને શું થાય યાર। ચલો આપણે જેટલી વાતો કરશું એટલી ઓછી છે ગાઈઝ પણ યાર સરકારને ધ્યાન દેવું જોઈએ કેમ કે આવા રસ્તા મસ્ત છે તો એ રસ્તા કેમ ખરાબ છે ગાઈઝ કેમ કે માંગરોળથી કેશોદ સુધીનો રસ્તો બહુ જ ખરાબ છે અને જો આ વિડીયો બહુ વાયરલ કરો અને બહુ જ બીજા ફ્રેન્ડ સાથે પુગાડો કેમ કે આ રસ્તો એટલો સારો છે તો ઓલો ગામડાનો રસ્તો આવો છે ગાઈઝ આ ગામડાઓમાંથી હું જાઉં છું કેમ કે પહેલાં જે વ્લોગ નાખતો હતો એ હું વ્લોગ હાઈવે પર હતો પોરબંદર સોમનાથ હાઈવે એટલો રસ્તો મસ્ત છે ને ગાઈઝ તમને ક્યાંય ખાડો જોવા ના મળે ગમે એટલી તમે ગાડી હાંકી લો તો આ રસ્તો એટલો ગામડાનો મસ્ત છે કેમ કે હું એટલી સ્પીડથી આવકમાં આવતો હતો ને ક્યારેક આ રસ્તા પર આપણે આવવું પડે તો એટલી સ્પીડથી હાંકતો હોય ને ખબર જ ન પડે કે આ ગામડાનો રસ્તો છે જાણે હાઈવે છે ગાઈઝ તો યાર આવા રસ્તા છે તો સિટીના રસ્તા કેમ નથી યાર હાઈવે કેમ સારા નથી યાર બહુ જ સરકારની દિક્કત છે। આ વિડીયો જ્યાદાથી જ્યાદા શેર કરો દોસ્તોમાં અને બહુથી બહુ જોવાની કોશિશ કરો અને જાણો કે આ વિડીયોમાં હું જે કહું છું એ સાચું છે કે ખોટું છે અને કમેન્ટ કરીને બી જણાવજો ગાઈઝ અને તમારા ભાઈનો તમારો બહુ જ સપોર્ટ છે અને આનાથી બી વધારે સપોર્ટ કરો અને તમારો ભાઈ જલ્દીથી જલ્દી યુટ્યુબ ચેનલમાં ગોપ્રો લઈ આવવાનું જલ્દી કરશે અને જો વ્યૂ જો કેટલું ખેતરોના વ્યૂ જો અને મસ્ત વ્યૂ છે અને ગાઈઝ મોસમ બહુ જ ખરાબ હતું એના કારણે આપણે વિડીયો બરોબર શૂટ કર્યો નહીં અને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટ કરીને જણાવજો અને મારી શું ગલતી હોય છે એ પણ મને જણાવજો। તો આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ દૂર જવાની બહુ દૂર એટલે બહુ દૂર નથી 175 કિલોમીટર 175 કિલોમીટર વધીને ગાઈસ અને આ ફન કરવાના છે અને મજા પણ આવશે રસ્તામાં અને નીકળવાના છે આપણે વહેલા 4 વાગ્યામાં અને બહુ જ મજા આવશે ને એ વિડીયો હું બનાવીશ કાલે
કાલે બનાવો યા વિડીયો ક્યારે મૂકી શકું યાર હું કોઈ નથી કહી શકતો. તો મળશું આગલા વિડીયોમાં અને વિડીયોને કરો એન્જોય. અને વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને બતાવજો અને વિડીયો પૂરો જોજો અને લાઈક કરજો અને શેર કરજો ફ્રેન્ડ સાથે. અને મારું ગુજરાતી વ્લોગ કેવું લાગે છે અને મારી ગુજરાતી રાઈડ કેવી લાગે છે. અને આ ગામડાઓના રસ્તા હોય છે તો મસ્ત મસ્ત વ્યૂ જોવા મળે અને ગામડા લોકો ગામડાના જ વિડીયો જોવે. ચાલો વિડીયોને કરો એન્જોય. તો વિડીયોમાં મળીએ આગળ. તો ગાઈઝ અહીંયા રસ્તો થોડો ખાબળ ખોબળ આવશે અને અહીંયા મંડપ હતું. મેણેજ ગામ કહેવાય આને. મેણેજ ગામના અંદર મંડપ હતું અને જો આ રસ્તો કેટલો મસ્ત છે. આ છે ડેમ છે મેણેજનું અને આ રસ્તો થોડોક અહીં ખરાબ હતો. અને જો આગળ દાદા જાય છે અને અહીંયાથી આપણો બ્લોગ ખતમ થાય છે. અને બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને બતાવજો. અને મારી રાઈડ કેવી લાગી, મસ્ત રાઈડ લાગી. અને મોસમ બહુ કેવું લાગ્યું તમને, કેમ કે મારા હિસાબથી તો બહુ જ ખરાબ હતું. મોસમ સારું લાગ્યું હોય તો પણ મને કમેન્ટ કરીને બતાવજો. અને મારો વિડીયો સારું લાગ્યું યા ખરાબ લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. તો ચાલો મળીએ આગલા બ્લોગમાં. બાય બાય. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है. बाय.